નમસ્કાર સ્ટુડન્ટ્સ, ફરીથી એક વખત આપ બધાનું હાર્દિક સ્વાગત છે આ પીસીઈના વિડીયો લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, એક ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન, વોટ આર ધ ટેકનિક્સ ઓફ ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ, એક્સપ્લેઇન ધ એડવાન્ટેજીસ ઓફ ટાઈમ મેનેજમેન્ટ. એના અથવામાં એમ પણ પૂછાઈ શકે કે ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમ મેનેજમેન્ટ ફોર અ સક્સેસફુલ પ્રોફેશનલ. હજુ એક બીજો ક્વેશ્ચન એના સિવાય પૂછાઈ શકે કે વાય ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ ઇઝ નેસેસરી ફોર બિકમિંગ અ સક્સેસફુલ એન્જિનિયર, ડિસ્કસ વિથ સુટેબલ એક્ઝામ્પલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રોડક્શનથી આપણે સમજવાની કોશિશ કરીએ તો ટાઈમ મેનેજમેન્ટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ઇફેક્ટિવલી મેનેજિંગ યોર ટાઈમ બિટવીન સ્પેસિફિક એક્ટિવિટીઝ. ટાઈમ મેનેજમેન્ટ છે ને એક એવી કળા છે કે જે આપણે એકદમ અસરકારક રીતે આપણા સમયનું મેનેજમેન્ટ કરવાનું છે બિટવીન સ્પેસિફિક એક્ટિવિટીઝ. એવી ચોક્કસ પ્રવૃત્તિઓની સાથે સાથે ગુડ ટાઈમ મેનેજમેન્ટ ઇનેબલ્સ યુ ટુ વર્ક સ્માર્ટર સો દેટ યુ કેન કમ્પ્લીટ ટાસ્ક ઇન લેસ ટાઈમ. હવે જે સારું એવું જે સમયનું આપણે જે કહેવાય ને, સમયનું આપણે પાલન કરીએ કે સમયનું જે સંચાલન કરીએ છીએ, એ આપણને કોઈ પણ સારું કામ કરવા માટે, કામને સારી રીતે કરવા માટે એ આપણને પ્રોત્સાહિત કરે છે, જેથી કરીને આપણે કોઈ પણ કામ છે ને એ ઓછા સમયની અંદર પૂરું કરી શકીએ છીએ. તો સૌથી પહેલું હવે અહીંયા એડવાન્ટેજીસ સમજીએ કે ઇમ્પોર્ટન્સ સમજીએ, જે કહીએ તે ઓફ ટાઈમ મેનેજમેન્ટ. એડવાન્ટેજીસ પણ આવી શકે અને ઇમ્પોર્ટન્સ પણ આવી શકે. તો સૌથી પહેલો પોઈન્ટ એમાં છે કે ટાઈમ ઇઝ મની. વી ઓલ નો દેટ ટાઈમ ઇઝ વેરી પ્રેસિયસ, કિંમતી છે. બેટર ટાઈમ મેનેજમેન્ટ લીડ્સ પીપલ ટુ સક્સેસ. અને ખરેખર જે માણસ સમયનું સંચાલન કરી શકે ને એ સફળતા મેળવી શકે છે. ત્યાર પછીનો સેકન્ડ પોઈન્ટ છે સેટ યોર પ્રાયોરિટી ઇન ઓર્ડર. ઓર્ડર પ્રમાણે તમારી જે પ્રાયોરિટી છે ને એને એવા ક્રમમાં ગોઠવો કે જે મહત્ત્વનું કાર્ય છે એ પહેલાં કરવાનું છે. તો બાય ટાઈમ મેનેજમેન્ટ વી કેન સેટ અવર પ્રાયોરિટી ઇન ઓર્ડર. વર્ક વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કેન બી ઇઝીલી ડન ફર્સ્ટ. જે કામ આપણા માટે મહત્ત્વનું છે એ કાર્ય આપણે સૌથી પહેલાં કરીશું. બરાબર છે? જે કાર્ય આપણા માટે મહત્ત્વનું છે, વર્ક વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કેન બી ઇઝીલી ડન ફર્સ્ટ, એને આપણે સરળતાથી અને સૌથી પહેલાં કરીશું. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે કે ડિલિવર ઓન ટાઈમ. ટાઈમ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર વર્ક ડિલિવરી ઓન ટાઈમ. જે પણ કાર્ય કરવાનું છે ને એ સમયસર કરવાનું છે. વી કેન ડૂ એવરી વર્ક ઓન ટાઈમ બાય ધીસ. અને આ રીતે આપણે કોઈ પણ કાર્યને સરળતાથી અને સમયસર કરી શકશું. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ છે ઇમ્પ્રૂવ એફિશિયન્સી એન્ડ પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટીનો મતલબ શું થાય છે કે કોઈ પણ કાર્ય છે ને એને આપણે એકદમ ગુણવત્તાથી કરવાનું છે. કે તો ટાઈમ મેનેજમેન્ટ હેલ્પ્સ ટુ ઇમ્પ્રૂવ અવર વર્ક એફિશિયન્સી. કાર્ય કરવાની શક્તિ છે ને એમાં વધારો કરે છે. વિચ રિઝલ્ટ્સ ઇન બેસ્ટ પ્રોડક્ટિવિટી. અને એના કારણે આપણે પરિણામ છે એ સારું લાવી શકીએ છીએ. ત્યાર પછી ફિફ્થ પોઈન્ટ છે કે પ્રોવાઈડ બેટર ક્વોલિટી વર્ક. ટાઈમ મેનેજમેન્ટ હેલ્પ્સ ટુ પ્રોવાઈડ બેટર ક્વોલિટી વર્ક. અને ટાઈમ મેનેજમેન્ટથી આપણે કામની ગુણવત્તા પણ સારી આપી શકીએ છીએ ઇન એન ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ સંસ્થામાં, એઝ વેલ એઝ ઇન પર્સનલ મેટર. એની સાથે સાથે કોઈ વ્યક્તિગત કામમાં પણ આ જ બાબત છે. બ્રેક બેડ હેબિટ. આપણી બેડ હેબિટ જે છે એને આપણે તોડી દેવાની છે. ઇટ હેલ્પ્સ ટુ બ્રેક બેડ હેબિટ્સ લાઇક વેસ્ટિંગ ટાઈમ ઇન અનઇમ્પોર્ટન્ટ થિંગ્સ. આપણે જે મહત્ત્વની બાબતો નથી એમાં આપણે આપણો નકામો સમય બગાડીએ છીએ, જેમ કે ગોસિપ્સ એટસેટ્રા. આપણે વાતો ખોટી નકામી કરતા. મેક બેટર ડિસિઝન. સારા નિર્ણય લેવા માટે તો કે ટાઈમ મેનેજમેન્ટ હેલ્પ્સ ટુ મેક બેટર ડિસિઝન. ઇટ હેલ્પ્સ ટુ ટેક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ઇન એવરી ડિફિકલ્ટ સિચ્યુએશન. કોઈ પણ એવી મુશ્કેલ પરિસ્થિતિ હોય એમાં પણ આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. ત્યાર પછી છે રિડ્યુસ સ્ટ્રેસ. જો ટાઈમ મેનેજમેન્ટ આપણું પરફેક્ટ હોય ને તો આપણા ઉપર માનસિક દબાવ રહેતો નથી. બાય બેસ્ટ ટાઈમ મેનેજમેન્ટ વી કેન ઓટોમેટિકલી રિડ્યુસ વર્ક સ્ટ્રેસ. કામનો બોજ નથી રહેતો ઇન અવર લાઈફ, આપણા જીવનની અંદર. બરાબર છે? ત્યાર પછીનો પોઈન્ટ છે ઇમ્પ્રૂવ યોર વર્ક લાઈફ બેલેન્સ. હવે આપણું કામ અને આપણું જીવન, જે આપણું જીવન ધોરણ છે કે જે આપણે પરિવાર સાથે રહીએ છીએ, તો એ બંનેમાં બેલેન્સ કરવાનું છે. તો ઇટ હેલ્પ્સ ટુ ઇમ્પ્રૂવ અવર વર્ક લાઈફ બેલેન્સ ઇઝીલી. અને આપણું કાર્ય અને આપણો પરિવાર છે, આપણું જીવન છે, એ બંને વચ્ચે બેલેન્સ રહી શકે છે. હવે ટાઈમ મેનેજમેન્ટની કેટલીક ટેકનિક્સ છે.
તો એ ટેકનિક કઈ સહી હોય તો કે સેટ સ્માર્ટ ગોલ. આપણે આપણા ગોલ છે ને, ધ્યેય છે, એને સ્માર્ટ રીતે તૈયાર કરવાના છે. તો ફોર ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ વી હેવ ટુ સેટ સ્માર્ટ ગોલ્સ. અને આપણે આપણા જે ગોલ છે ને એ સારી રીતે આપણે નક્કી કરવાના છે. ઇટ કેન બી ડન બાય થિંકિંગ અબાઉટ ધ મેઇન ગોલ્સ ઓફ એની વર્ક ટુ બી ડન. અને એ જ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ છીએ કે ભાઈ મેઇન ગોલ આપણો કયો છે. કોઈ પણ કાર્ય કરીએ છીએ એ કાર્યની અંદર આપણો મુખ્ય ધ્યેય શું છે. પછી પ્રાયોરિટાઇઝ ધ ટાસ્ક. આપણે કોઈ પણ કાર્ય છે ને એને પ્રાયોરિટી આપવાની છે કે ભાઈ પહેલું કામ કયું કરવાનું છે. તો કે ટાઈમ મેનેજ કેન બી ડન બાય પ્રાયોરિટાઇઝિંગ ધ ટાસ્ક. ઇમ્પોર્ટન્ટ ટાસ્ક શુડ બી ડન ફર્સ્ટ. જે મહત્વનું કાર્ય છે એ આપણે પહેલાં કરવાનું છે. સેટ ધ ડેડલાઇન ફોર કમ્પ્લીટિંગ ટાસ્ક. કોઈ પણ કામ પૂરું કરવું છે ને એના માટેની એક કોઈક ડેડલાઇન ફિક્સ કરી દેવાની. ફોર ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ વી હેવ ટુ સેટ ધ ડેડલાઇન ફોર કમ્પ્લીટિંગ ટાસ્ક ઇન અ ગિવન ટાઈમ લિમિટ. કોઈ પણ સમય આપ્યો છે એ સમય મર્યાદામાં આપણે આપણું કાર્ય કરી દેવાનું છે. ઓર્ગેનાઇઝ યોર સેલ્ફ બાય રાઇટિંગ ડેડલાઇન્સ. અને એ કાર્ય તમારે તમારી રીતે એનું પ્લાનિંગ કરવાનું છે કે ડેડલાઇનથી પહેલાં એ કાર્ય પૂરું થઈ જાય. ડેડલાઇન્સ ઓફ પ્રોજેક્ટ. તો ફોર ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝ યોર સેલ્ફ બાય રાઇટિંગ ડેડલાઇન્સ ઓફ એવરી પ્રોજેક્ટ. દરેક પ્રોજેક્ટની તમારે ડેડલાઇન નક્કી કરી દેવાની છે. રિમૂવ નોન એસેન્શિયલ ટાસ્ક. એવા કામ છે કે જે આપણા માટે મહત્ત્વના નથી, મૂળ જરૂરી નથી, એવા કામને કાઢી નાખવાના છે. ઇન ટાઈમ મેનેજમેન્ટ યુ હેવ ટુ રિમૂવ નોન એસેન્શિયલ ટાસ્ક, નોટ ટુ ગીવ એની ટાઈમ ફોર નોન એસેન્શિયલ ટાસ્ક. નોન એસેન્શિયલ જે મહત્ત્વના નથી એવા કાર્ય માટે આપણે સમય ફાળવવાનો નથી. પ્લાન યોર વર્ક ઇન એડવાન્સ. તમારા કાર્યનું આયોજન પહેલેથી કરી દો. ફોર ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ ધીસ ટેકનિક ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ટેકનિક છે ને ખૂબ જ મહત્ત્વની છે. યુ મસ્ટ હેવ ટુ પ્લાન યોર વર્ક ઇન એડવાન્સ. તમારા કાર્યનું તમારે પહેલેથી જ પ્લાનિંગ કરી રાખવાનું છે. ટાઈમ મેનેજમેન્ટ માટેની સ્કિલ કઈ હોય છે કે તો કે સ્ટડી ઓર્ગેનાઇઝડ હોવું જોઈએ. બી પંક્ચ્યુઅલ એન્ડ ડિસિપ્લિન. આપણે એવા પંક્ચ્યુઅલ અને ડિસિપ્લિનવાળા બનવું જોઈએ. બી ફોકસ્ડ એન્ડ રિઝનેબલ. તમારા કાર્યની અંદર જ ધ્યાન આપો અને વ્યવહારુ બનો. અને ત્યાર પછી છે લર્ન ટુ પ્રાયોરિટાઇઝ એટલે તમે તમારા કામનો છે ને મહત્ત્વ પ્રમાણે કામનો ક્રમ આપી દો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ટાઈમ મેનેજમેન્ટના બધા પોઈન્ટ્સને આ ક્વેશ્ચનની અંદર લઈ લીધા છે. આ ક્વેશ્ચનને વ્યવસ્થિત સમજી લેશો ને તો સારામાં સારા માર્ક્સ આ ક્વેશ્ચનના રિલેટેડ, આ જે ટોપિકના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે તમે સરળતાથી લખી શકશો. ધન્યવાદ.